આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પ્રગટ પ્રભુ શ્રી હરિએ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન જૂનાગઢમાં પધારી સમયો કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। સંવંત 1862ના શ્રી હરિ કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા હતા। એ વખતે જૂનાગઢમાં ચૈત્ર સુધી પૂનમનો મેળો, જે ભંભલીયો મેળો તરીકે ઓળખાતો હતો, એ મેળો ભરાય તે સ્થળે જ ચૈત્ર સુધી પૂનમનો સમયો કરવાનો વિચાર કર્યો ને શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને આ સારું જૂનાગઢ જવા માટે આજ્ઞા કરી અને કહ્યું કે આ વર્ષે આપણે ચૈત્ર સુદ પૂનમનો મેળો જૂનાગઢ કરીશું, એટલે તમે જાઓ અને સર્વે હરિભક્તોના ઉતારા, જમણવાર વગેરેની આગોતરી તૈયારી કરો। પછી શ્રી હરિએ દેશોદેશમાં સર્વે હરિભક્તોને કંકોત્રી લખી તેડાવ્યા કે આ વર્ષે ચૈત્ર સુધી પૂનમનો સમયો જૂનાગઢ કરીશું, એટલે તમે સહુ ત્યાં આવજો। અને પોતે કચ્છમાંથી વિચરણ કરતા કરતા જૂનાગઢ પધાર્યા। ત્યારે પંચાળાના દરબાર ઝીણાભાઈ, જમનાવડના દરબાર દાદાભાઈ, રામજીભાઈ મહેતા, પાંચુંબાઈ વગેરેએ શ્રી હરિનું અતિ હર્ષભર્યું સામયું કર્યું। ત્યારે સહુ સંતો ભક્તો એ વખતે નગરની બજારે ધુન્ય કીર્તન કરતા, વાજિંત્રે સહિત મંગલ ધ્વનિ કરતા જીર્ણ નગરની બજારે ફર્યા। શ્રી હરિ એ વખતે ઘણા શણગારોથી સુશોભિત અશ્વ ઉપર વિરાજમાન થયા હતા। નાગરવાડામાં તેમજ સૌ નાના મોટા હરિભક્તોની ઘરે મહારાજે પધરામણી કરી અને ઝીણાભાઈ ને દાદાભાઈના દીવાનખાનામાં આવીને ઉતારો કર્યો। ત્યાં શ્રીહરિ દરરોજ દીવાનખાનાની ફૂલવાડીમાં આસોપાલવના વૃક્ષ તળે સભા કરતા। ત્યારે શ્રી હરિની પ્રતિષ્ઠા સુની જૂનાગઢના ઘણા વિદ્વાનો યોગક્રિયા, સમાધિ વગેરેની પરખ કરવા સારું ત્યાં પધારતા। તેમને શ્રી હરિના દર્શન થતાં જ દૈવી મુમુક્ષુજનોને અંતરમાં અનોખી શાંતિ થતી હતી અને તેઓ એમના દર્શન સ્પર્શથી ધન્ય થતા અને આશ્રિત પણ થતા હતા। શ્રી હરિની દિવ્ય અનુભૂતિ અને સંતોના કંચન કામિનીનો વિરક્ત ભાવ જોઈ જૂનાગઢના બંભલિયા મેળામાં આવેલા ઘણાય મુમુક્ષુઓ સત્સંગી થયા। આ બધુંની જોઈ ઘણા દ્વેષીઓને ગમ્યું નહીં, એટલે એમણે મનમાં વિચાર કર્યો જે સ્વામિનારાયણ આપણા આશ્રિતોને પોતાના તરફ વાળવા સારું આ બધોય આડંબર કરે છે, જે આપણે ખુલ્લો પાડવો જોઈએ। એ મલિન વિચારે એક સીધી જાતિની ગરીબ બાઈને ફોસલાવી પૈસા આપીને પુરુષના વસ્ત્રો પહેરાવી શ્રી હરિ અને સંતોની સભા ભરાઈને બેઠી હતી એમાં વચાળે મોકલી અને એને કહ્યું કે કોઈ તને સભામાં જવા માટે રોકે તો તું ત્યાં જ કોલાહલ કરજે। આમ તૈયારી કરીને શ્રી હરિ અને સંતો આસોપાલવ તળે સભા કરીને બેઠા હતા। ત્યાં એ ગરીબ બાઈ પૈસાના લોભે કરીને આવી। એને દેખતા જ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળતા સંતો તો ઊભા થઈને આઘા પાછા થવા માંડ્યા। એ બાઈ પણ પઢાવેલ પોપટની જેમ ઊંચા અવાજે કોલાહલ કરવા માંડી ને પૂછવા લાગી જે સ્વામિનારાયણ આ તમારા સાધુઓ કેમ જતા રહ્યા? ત્યારે શ્રી હરિ બોલ્યા જે જુઓ, તમે વેશપલટો કરીને પુરુષ વેશે સભામાં સંતો પાસે આવ્યા, એટલે તેઓ ચાલ્યા ગયા। બ્રહ્મચર્ય વ્રતના રક્ષણ સારું અમારા સર્વે સાધુઓ કંચન કામિનીથી દૂર રહે છે। અમે આવી મર્યાદાઓ દૈવી અને મુમુક્ષુ જીવોના કલ્યાણને અર્થે બાંધી છે। અમો અમારા સૌ આશ્રિતોને આ જગતને છેતરવા કે આડંબર કરવા સારું એમ કદીએ વર્તાવતા નથી।
જેમ તમે અહીં વેશપલટો કરીને આવ્યા, પરંતુ કોઈનું પાખંડ ક્યારેય પણ છતું થયા વગર રહેતું જ નથી. તે શ્રી હરિની આ વાત સાંભળીને પેલી બાઈ તો મનમાં ઝાંખી પડી, પછી શરમાઈને ચાલી ગઈ. આમ સૌને હિતોપદેશ અને દર્શન દાન આપતા થકા શ્રી હરિ ઘણાય દિવસ સુધી જૂનાગઢમાં રોકાયા. પછી એક દિવસ સૌ સાથે મળી દામોદર કુંડમાં નાહવા પધાર્યા. ત્યાં શહેરના બ્રાહ્મણોની 84 કરીને દાન દીધા. એ વખતે શ્રી હાટકેશ્વર મહાદેવજીના મંદિરે પણ પધાર્યા. ત્યાં દર્શન કરીને એ મંદિરના પૂજારી સાથે ઓળખાણ કાઢી. ને વન વિચરણ સમયે આ પૂજારીએ શ્રી હરિને જમાડ્યા હતા. એ સ્મૃતિ કરાવીને એમને 500 કોરીની દક્ષિણા આપી રાજી કર્યા ને આશીર્વાદ દીધા. પછી ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હરિએ સંતો ભક્તોને સ્વયં પીરસીને જમાડ્યા. અને રાત્રિએ સંતો ભક્તો વચ્ચે 7 થરો રાસ લઈને કીર્તનની રમઝટ બોલાવતા થકા સહુને અલૌકિક સુખ આપ્યું હતું. આ પાવન પ્રસંગ આજે શ્રી ભક્ત ચિંતામણી ના પ્રકરણ 51 ના ચિંતવન માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.